ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે સેન્ડવિચ બનાવીશું, ગ્રીલ સેન્ડવિચ। તેના માટે મેં આ રીતે ડુંગળી, ટામેટાં અને કાકડી લઈ લીધી છે। હવે તેને આપણે ગોળ પૈતા પાડી દઈશું ધોઈને। મેં આ રીતે સેન્ડવિચમાં ચોપડવા માટેની ચટણી પણ બનાવીને રેડી કરી દીધી છે। ધાણા, મરચાં, પુદીનાની, થોડું મીઠું, થોડું જીરું નાખવાનું અંદર, આ રીતે પીસી કાઢવાનું મિક્સર જારમાં। આ રીતે આપણે સ્લાઇડ કરી દીધી છે ડુંગળી, કાકડી અને ટામેટાની। જો આપણે સેન્ડવિચના માવો બનાવવાનો છે, તેટલા માટે આ રીતે બાફીને બટાકા આપણે કાઢી લીધા છે। તેને આ રીતે આપણે ક્રશ કરી લેવાના છે બટાકાને પહેલાં। સેન્ડવિચના મસાલામાં આપણે બટાકા ક્રશ કર્યા પછી આ રીતે થોડી મોરસ નાખીશું, સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું, આ રીતે થોડું તીખું મરચું નાખીશું લાલ આપીએ, થોડી હળદર નાખીશું, થોડું આદું અને લીલા મરચાં નાખી દઈશું આ રીતે પીસીને। તેને આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે। આપણે સેન્ડવિચની અંદર જે મસાલો લગાવવાનો છે તે આપણે આ રેડી કર્યો। હવે આપણે આ રીતે સેન્ડવિચની જે બ્રેડ આવે છે તે લઈ લીધી છે। તેના ઉપર આપણે જે ગ્રીન ચટણી બનાવી હતી તે લગાવીશું। પછી જે બટાકાનો માવો આપણે રેડી કર્યો છે તે મૂકીશું આ રીતે। તેના ઉપર આપણે જે ડુંગળી, ટામેટાં અને કાકડીની જે સ્લાઇડ કરી છે તે મૂકીશું। જો આ રીતે હવે ઉપરથી આપણે ચાટ મસાલો થોડો નાખીશું, આ રીતે સિઝનિંગ નાખીશું આ રીતે। આપણે આ રીતે લિક્વિડ જે ચીઝ આવે છે તે નાખીશું આ રીતે ઉપરથી। આપણે બીજી જે બ્રેડ આવે તે લઈ લઈશું, તેના ઉપર આપણે આ રીતે કેચઅપ લગાવીશું, ટોમેટા કેચઅપ। આપણે ઉપરથી એક્સ્ટ્રા જે ચીઝ આવે છે તે નાખીશું ઉપર છીણીને। હવે આપણે આ રીતે ઉપરથી બ્રેડ મૂકી દઈશું। આ રીતે આપણે સેન્ડવિચ ગ્રીલ કરવા માટે મૂકી છે। જો આ રીતે ઉપરથી પછી જે સેન્ડવિચનું મશીન આવે તે આ રીતે ઉપરથી બંધ કરી દેવાનું। તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું। તો જો આપણી સેન્ડવિચ આ રીતે બનીને રેડી થઈ ગઈ છે, ગ્રીલ સેન્ડવિચ। તો જો આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે આ રીતે। હવે તેને આપણે સર્વ કરીશું। તો જો આ રીતે આપણે વચ્ચેથી કટ કરી લઈશું, તમને બતાવી દઉં। તો જો આ રીતે આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।